અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અલંગ પોલીસની મોટી કાર્યવાહી। 3 શખ્સને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લામાં દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસની કડક કાર્યવાહી ચાલી રહી છે, જેમાં અલંગ પોલીસે વધુ એક કડક કાર્યવાહી કરી છે। અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 3 ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈ દ્વારા દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 3 ઇસમો સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર થતાં 3 આરોપીઓને પાસા વોરંટના આધારે અટકાયત કરી અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે। પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓના નામો જણાવી દઈએ તો હાર્દિકસિંહ લીલુભા ગોહિલ રહે નાના નવાગામ નાના તેમજ મનદીપસિંહ લીલુભા ગોહિલ રહે નાના નવાગામ તાલુકો ઘોઘા જેઓને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલાયા છે, જ્યારે સુનિલ ઉર્ફે સનો મનુભાઈ વાઘેલા રહે રાજપરા નંબર 2 તાલુકો તળાજાવાળાને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે મોકલાયા છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ DJ વકાણી, પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ, હારિતસિંહ સરવિયા, ઘનશ્યામસિંહ, હારિતસિંહ, પારસભાઈ તથા ચેતનસિંહે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી।